નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે જે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ ચાલુ કરી છે એ પહેલ અંતર્ગત પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના તમામ પ્રશ્નો આપણે જોઈએ છીએ. સાથે સાથે એવા કન્સેપ્ટ જે આપણે એક્ઝામમાં ઉપયોગી હોય અથવા તો આપણા અભ્યાસક્રમને લઈને સમજવા જરૂરી હોય એવા ઘણા બધા મુદ્દાઓ આપણે ચર્ચામાં લીધા. આજે પણ જે મુદ્દો આપણે જોવા જઈ રહ્યા છીએ એ મુદ્દો છેલ્લા અઠવાડિયાથી તમે લોકોએ સોશિયલ મીડિયામાં, ન્યૂઝપેપરમાં, ન્યૂઝ ચેનલમાં અને ઘણા બધા જાહેર મંચો ઉપરથી પણ લોકોને એના વિશે નિવેદનો આપતા, આ ઉપરાંત જે હાલમાં ચુનાવ પ્રક્રિયા ચાલુ છે તો 18મી લોકસભામાં પણ ઘણા બધા સત્તા પક્ષની વિપક્ષના જે રેલીઓ હોય છે, જે ઉમેદવારો હોય છે, એમાં એ મુદ્દો તમને જોવા મળ્યો હશે. અને એ મુદ્દો એટલે દોસ્તો કોવિશિલ્ડ વેક્સિનને લઈને. હવે કોવિશિલ્ડ વેક્સિન અચાનક આટલા બધા ન્યૂઝમાં કે ચર્ચામાં આવવાનું કારણ શું છે એ કારણ જોઈશું આપણે. ન્યૂઝ શું છે પહેલા તો એ જોઈ લઈએ. અને બીજું આપણું એક્ઝામ વર્ધી જેટલું પણ મટીરિયલ છે, જે ઇમ્પોર્ટન્સ બાબતો છે એ આપણે જોઈ લઈએ. તો ઇન અ ફર્સ્ટ, એસ્ટ્રાઝેનેકા એડમિટ્સ ઇટ્સ કોવિડ વેક્સિન કોવિશિલ્ડ કેન કોઝ રેર સાઇડ ઇફેક્ટ્સ. હવે આ જે ન્યૂઝ છે, આ ન્યૂઝ એ મુદ્દા પાછળનું કારણ છે જે છેલ્લા એક અઠવાડિયાથી ઘણા બધા તમે પ્લેટફોર્મ ઉપર જોયું હશે કે કોવિશિલ્ડથી મૃત્યુ થઈ રહ્યા છે કે અથવા તો જે લોકોએ કોવિશિલ્ડની વેક્સિન લીધી છે એમની સાથે રેર સાઇડ ઇફેક્ટ્સના બનાવો બની રહ્યા છે અને ઘણા બધા મુદ્દાઓ સાંભળ્યા છે. તો અચાનકથી આ કરંટ અફેરમાં અથવા તો આટલો બધો મુદ્દો ચર્ચામાં આવવાનું કારણ શું છે? તો કારણ એવું છે દોસ્તો કે એસ્ટ્રાઝેનેકા, જેણે આ કોવિશિલ્ડનું ઉત્પાદન કર્યું છે, આ કંપનીનું નામ આપણે યાદ રાખશું, એસ્ટ્રાઝેનેકા. આ એસ્ટ્રાઝેનેકા જે જોવો છો એ એક ફાર્માસ્યુટિકલ કંપની છે, ફાર્માસ્યુટિકલ કંપની, અને એણે યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ સાથે મળી અને એક વેક્સિનનું નિર્માણ કર્યું. આ વેક્સિન છે એ દુનિયાભરના ઘણા બધા દેશોમાં પણ લોકોએ લીધેલી છે, એનું પ્રસરણ અથવા તો વિસ્તરણ કર્યું છે. આપણને સૌને ખ્યાલ છે કે માર્ચ 2020માં જે કોરોના હતો એ ગ્લોબલ પેન્ડેમિક બને છે અને દુનિયાના લગભગ દેશોમાં ફેલાય છે. ભારતમાં પણ ઘણા બધા લોકોના મૃત્યુ પહેલી વેવમાં થયેલા. એ જ સમયથી જે છે એ દુનિયાભરના દેશો રસી અથવા તો વેક્સિનના નિર્માણમાં આગળ વધી ચૂક્યા હતા. ત્યારે એ સમયગાળા દરમિયાન આના ટેસ્ટિંગ એન્ડ ટ્રાયલ ને બધું ચાલુ હતું. પછી આને પરમિશન આપવામાં આવે છે અને પરમિશન આપ્યા પછી ઘણા બધા કેસો જે છે એ આગળ વધે છે અને એના વેક્સિનને ડોઝ ઉપયોગમાં લેવામાં આવે છે. પણ તો અત્યારે શા માટે ચર્ચામાં છે આટલું બધું? તો એનું કારણ એવું છે દોસ્તો કે બ્રિટનની હાઈકોર્ટમાં સૌ પ્રથમ વખત એસ્ટ્રાઝેનેકાએ ખુદે જે છે એ પોતાના એક પ્રમાણપત્રમાં સ્વીકાર્યું છે કે ભાઈ કોવિશિલ્ડથી, કોવિશિલ્ડ ભારતમાં એનું નામ હતું, એ વેક્સિનનું નામ એક બીજું છે. પહેલા વેક્સિનનું નામ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે ખરેખર ઘટના શું હતી. તો વેક્સિન જે પ્રોડ્યુસ કરવામાં આવી હતી એસ્ટ્રાઝેનેકા વડે, એ વેક્સિનનું નામ કંઈક આવું હતું. આ વેક્સિનનું નામ પણ તમારે યાદ રાખવાનું છે, AZD1222. આ પ્રકારની આ નામની વેક્સિન સૌ પ્રથમ વખત કોરોના માટે યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા, એક ફાર્માસ્યુટિકલ જાયન્ટ કંપની છે બ્રિટનમાં, એ બંને સાથે મળી અને આ વેક્સિનનું નિર્માણ કર્યું. અને આની જે છે એ પ્રોડક્ટ વિદેશોમાં, અલગ અલગ દેશોમાં અલગ અલગ નામે ઉત્પાદિત કરવામાં આવી. ભારતમાં આ વેક્સિન હતી દોસ્તો કોવિશિલ્ડના નામે. તો કોવિશિલ્ડના નામે જ ભારતમાં એનું ઉત્પાદન કર્યું હતું સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હવે કોવિશિલ્ડના જ વેક્સિનના ડોઝ છે એ સમગ્ર ભારતમાં ઘણા બધા રાષ્ટ્રોમાં આપવામાં આવ્યા હતા. તો ચર્ચામાં એટલા માટે આવી કે તાજેતરમાં બ્રિટનની એક કોર્ટમાં કંપનીએ સૌ પ્રથમ વખત એવું સ્વીકાર્યું છે કે આ વેક્સિન તમે જોવો છો AZD1322, એની કેટલીક રેર સાઇડ ઇફેક્ટ્સ, દુર્લભ દુષ્પ્રભાવો જે છે એ વ્યક્તિઓની હેલ્થ ઉપર પડે છે. એટલે કે પબ્લિક હેલ્થ ઉપર આના ઘણા બધા નેગેટિવ કન્સર્ન છે. હવે શા માટે આવું પ્રમાણપત્રમાં સ્વીકાર્યું અથવા તો શા માટે લિખિત અરજીમાં આ પ્રકારનું સ્વીકારવામાં આવ્યું? તો અત્યાર સુધી એસ્ટ્રાઝેનેકા અથવા તો આ જે AZD1322 કંપની છે, જે વેક્સિન છે, એની વિરુદ્ધમાં બ્રિટનની કોર્ટમાં 51 જેટલી પિટિશનો, 51 જેટલા પ્રસ્તાવો થઈ ચૂક્યા હતા. 51 જેટલા લોકો એની વિરુદ્ધમાં ફરિયાદ કરેલી છે, ફોર્મલ લેટરમાં, લેખિતમાં ફરિયાદ કરેલી છે. 51 જેટલા લોકો, 51 જેટલા પરિવારોએ. અને એમની તમામ લોકોની એ જ ફરિયાદ હતી કે આના લીધે જે છે એ લોકોને મૃત્યુ થઈ છે, ઘણા બધા લોકોને બ્લડ ક્લોટિંગ થયું છે, ઘણા બધા લોકો TSS થી પણ પીડાય છે. આનું શું છે આપણે ફૂલ ફોર્મ અને શું આનાથી અસર થાય છે એ પણ જોઈએ. TSS, બ્લડ ક્લોટિંગ, બીજું મલ્ટિપલ ઓર્ગન ફેલિયર અને બીજું બ્રેઇન હેમરેજ છે. આ પ્રકારના રોગો ક્યાંક ને ક્યાંક જવાબદાર છે આ વેક્સિનની પાછળ, વેક્સિનની સાઇડ ઇફેક્ટના સ્વરૂપે. એવા ઘણા બધા આરોપો જે છે આ વેક્સિન ઉપર લાગ્યા હતા. જોકે એ તમામ આરોપોનું ખનન કર્યું છે, તેમ છતાં કંપની એ ચોક્કસપણે સ્વીકાર્યું છે કે આ જે વેક્સિન છે
AZD1322ની એ વેક્સિનની કેટલાક વ્યક્તિઓ ઉપર ખોટી પ્રભાવ અથવા તો દુષ્પ્રભાવ જે છે એ પડી શકે છે પબ્લિક હેલ્થ ઉપર, લોકોના સ્વાસ્થ્ય ઉપર. પહેલી વખત કંપનીએ ખુદે સ્વીકાર્યું છે. બીજું, જે પિટિશનરો છે, પિટિશનરોએ તો ત્યાં સુધી આરોપો લગાવ્યા છે કે જેટલા લોકોના મૃત્યુ થયા છે કોવિશિલ્ડના લીધે, અથવા તો તમે કહી શકો કે AZD1322ના લીધે, આ વેક્સિનના લીધે, એ તમામે તમામ પરિવારોને ક્ષતિપૂર્તિ મળવી જોઈએ. જેટલા પણ લોકોની ડેથ થઈ છે એના બદલનો તમામે તમામ આર્થિક ભાર આ કંપની જ ઉઠાવવો જોઈએ. સૌથી મોટી પિટિશન આ હતી. બીજું એવું હતું કે આની જેટલી કેપેસિટી હતી, જેટલી પણ ક્ષમતા હતી, એટલે કે કોરોના નાબૂદી અથવા તો કોરોના સામે રક્ષણ મેળવવામાં જેટલી ક્ષમતા હતી આ વેક્સિનની, એના કરતા વધારીને દેખાડવામાં આવી વિશ્વ સ્તરે. એટલે કે કોવિશિલ્ડની એફિશિયન્સી અથવા તો તમે ક્ષમતા કહેશો તો એટલી ઉચ્ચ હતી નહીં જેટલી દેખાડવામાં આવી. આ સૌથી મોટો આરોપ એના પર લાગ્યો છે. જોકે ઘણા બધા આરોપોનું જે છે એ કંપનીએ ખનન કર્યું છે. તેમ છતાં એક વસ્તુ એમણે સ્વીકારી કે ભાઈ હા, રેર સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. હવે મેં તમને કીધું સાઇડ ઇફેક્ટ વિશે, તો સાઇડ ઇફેક્ટમાં કયા કયા જે છે એ સાઇડ ઇફેક્ટ પિટિશનરોએ અને કંપની વિરુદ્ધ લગાવવામાં આવે. તો સૌથી મોટી જે સાઇડ ઇફેક્ટ દર્શાવવામાં આવી છે એ TSS છે. TSS નું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવાનું છે. આ જે રોગ છે, તો જે સિન્ડ્રોમ છે, જે સંકટ છે, એ ઘણી વખત જે છે એક્ઝામમાં તમને પૂછી શકાય અને ખૂબ ચર્ચામાં છે. તો મેં પણ લખીને જ યાદ રાખ્યું છે, તમારે પણ એ જ રીતે યાદ રાખવાનું છે. 5-10 વખત લખશો એટલે યાદ રહી જશે. થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા. થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ એટલે સંકટ. આ વસ્તુ યાદ રાખવાની છે. હવે આ જે રોગ છે, આ રોગમાં ખરેખર માનવના શરીર ઉપર શું ઇફેક્ટ થાય છે? તો બે મેજર ઇમ્પેક્ટ જે છે એ વ્યક્તિના શરીર ઉપર આ રોગને લીધે પડે છે. જ્યારે આ પ્રકારના રોગથી કોઈ વ્યક્તિ જે છે એ પ્રભાવિત થાય છે, તો સૌથી મોટી ચિંતા હોય છે એને બ્લડ ક્લોટિંગની. બે ઇમ્પેક્ટ જોઈ લઈએ, સરળ ભાષામાં જોઈએ તો બ્લડ ક્લોટિંગ, અને બીજું મેં તમને કીધું કે ભાઈ પ્લેટલેટ્સ કાઉન્ટ જે છે એના ઓછા થઈ જાય છે. આ બંને જે છે, આ રોગ શું છે? તો સૌથી પહેલા જોઈએ બ્લડ ક્લોટિંગ નો મતલબ શું થાય. બ્લડ ક્લોટિંગ નો મતલબ સરળ ભાષામાં સમજી તો ગાંઠ થઈ જવી, બ્લડ નું જામી જવું, લોહીની ગાંઠો થઈ જવી. સૌથી મોટી ઇમ્પેક્ટ આ પડી છે. જેટલા પણ જે આ વેક્સિનથી દુષ્પ્રભાવો જોવા મળે છે એમાં સૌથી મોટી વસ્તુ આ છે કે બ્લડની ગાંઠો થઈ જાય છે, બ્લડ જામી જાય છે વ્યક્તિના શરીરમાં. સૌથી મોટી રેર સાઇડ ઇફેક્ટ આ જોવા મળે છે. બીજું છે પ્લેટલેટ્સ. પ્લેટલેટ્સ નો મતલબ સરળ ભાષામાં હું તમને કહું તો જ્યારે પણ તમે કોઈ લોકો બીમાર પડ્યા હશો અને સિવિલમાં જઈને એક તમે સર્ટિફિકેટ કઢાવ્યું હશે બ્લડ રિપોર્ટનું, તો CBC ટેસ્ટ આવશે એક. CBC નો શું મતલબ છે? કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ્સ. એ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ્સમાં તમે જોશો તો તમને રેડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ અને એની સાથે સાથે પ્લેટલેટ્સ જોવા મળશે. સરળ ભાષામાં આપણે ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભાઈ પપૈયાના પાનનું જ્યુસ પીશો તો તમારા પ્લેટલેટ્સ વધી જશે. આ પ્રકારના જે એક પ્રકારના તમે કહી શકશો કે રક્ત કણો જ છે, રક્તમાં જ આ ઘટકો જોવા મળે છે. તો આનું લેવલ ઘણું બધું નીચે જતું રહે છે. હવે એનાથી શું થાય છે? પ્લેટલેટ્સનું જે લેવલ છે એ જરૂરતથી વધારે નીચે જવાથી વ્યક્તિનું બ્લડિંગ સ્ટોપ થવામાં તકલીફ થાય છે. એટલે કે કોઈ પણ જગ્યાએ ઘાવ લાગશે તમને તો એ રુધિર જામવાની પ્રક્રિયા જે છે એ લો થશે. તમારી ઇમ્યુનિટી ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ પડશે. આ સરળ ભાષામાં આની ખોટી ઇમ્પેક્ટ વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર પડી છે. આટલા બે મેજર મુદ્દા જે છે એ TSS માં તમારે યાદ રાખવાના છે. બીજું, જેટલા પણ પિટિશનરો છે, પિટિશનરોએ તો ત્યાં સુધી દાવો કર્યો છે કે ભાઈ કોવિશિલ્ડના લીધે વ્યક્તિઓને હાર્ટ એટેક પણ આવે છે, હૃદયના હુમલા પણ આવે છે, સાથે સાથે બ્રેઇન હેમરેજ અને મલ્ટિપલ ઓર્ગન ફેલિયર. મલ્ટિપલ ઓર્ગન ફેલિયરનો મતલબ થશે કે એક સાથે તમારા શરીરના ઘણા બધા ઓર્ગન્સ, ઘણા બધા અંગો જે છે એ કામ કરતા સ્ટોપ થઈ જાય, વ્યક્તિનું આશરે મૃત્યુ થાય છે અંતે પછી. એ પ્રકારની ઘટનાઓ કોવિશિલ્ડને લીધે જોવા મળી છે. આ પ્રકારના પિટિશનરોનો દાવો છે, આક્ષેપો છે, એના હજી કોઈ સુધી પુરાવા નથી. માત્ર ને માત્ર જે કોવિશિલ્ડ છે એના વિરુદ્ધમાં એસ્ટ્રોઝેનેકા એટલું જ સ્વીકાર્યું છે કે TSS ઉપરાંત એને લીધે કેટલીક દુષ્પ્રભાવ અથવા તો સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. આ તમામે તમામ જે દાવા છે એવું જ થાય છે એક્ઝેક્ટલી, એવા કોઈ જાતના આક્ષેપો એ કંપની હજી સુધી સ્વીકાર્યા નથી. એટલે એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. એક સામાન્ય વ્યક્તિ વાત કરતા હોય અને એક ઉમેદવાર વાત કરતા હોય તો આપણે તમામે તમામ ફેક્ટ જોવાના છે, શું પુરાવા છે, શા માટે ચર્ચામાં છે, એ બધી વસ્તુ જાણ્યા પછી
આપણને ખ્યાલ હોવો જોઈએ કે ખરેખર શું ઘટના છે અને શા માટે ચર્ચામાં આવી છે. તો આઈ હોપ કે તમને આ મુદ્દા ક્લિયર થયા હશે કે શા માટે જે છે અચાનકથી કોવિશિલ્ડ આટલી બધી ચર્ચામાં આવી, શું ઘટના ઘટી હતી, પિટિશનરોના શું દાવા છે, કંપનીએ કઈ બાબતો સ્વીકારી છે, TSS શું છે, એના મેજર ફેલિયર અથવા તો ઇમ્પેક્ટ માનવ સ્વાસ્થ્ય ઉપર શું થઈ શકે છે, આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. બીજું, કોરોના કાળ જ્યારે વિશ્વભરમાં ફેલાયો, વિશ્વમાં કોરોના ફેલાયો એના પછી ભારતે પણ ઘણી બધી વેક્સિનોને ભારતમાં જે છે એ પરવાનગી આપી હતી અને એમાંથી જ તે AZD1222 નામની જે વેક્સિન છે જે ભારતમાં નિર્માણ કરવામાં આવી સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, એને ભારતમાં પણ DCGI એટલે કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા DCGI એના દ્વારા પરમિશન આપવામાં આવી હતી. આ મુખ્ય સંસ્થા છે તો મુખ્ય બોડી છે, એપેક્સ બોડી છે કે જે તમામ પ્રકારના ડ્રગ્સ વેક્સિનને જે છે એ ભારતમાં પરવાનગી આપે છે. તો આ DCGI એ મુખ્ય રીતે તારીખ તમે જોશો તો 3 જાન્યુઆરી 2021 એટલે કે પ્રથમ વેવ પારિત થઈ ગયા પછી 2 વેક્સિનને ઇનિશિયલ ધોરણે મહત્વના જે ચુકાદા સ્વરૂપે અથવા તો તમે કહી શકશો કે એમણે પરવાનગી આપી હતી. 2 કઈ હતી તો એક હતી કોવિશિલ્ડ, એમાંથી તમે ઘણા બધા લોકોએ કોવિશિલ્ડના ડોઝ લીધા પણ હશે, અને બીજું કોવેક્સિન. આ બંને વેક્સિનને DCGI દ્વારા પરવાનગી આપવામાં આવી આ તારીખે 3 જાન્યુઆરી 2021 અને ઘણા બધા લોકો એના ડોઝ લીધા. હવે આપણે અહીંયા ખાલી એટલા ફેક્ટ જ યાદ નથી રાખવાના. કોવિશિલ્ડ ભારતમાં જે છે એ સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી, જ્યારે કોવેક્સિન છે, કોવેક્સિનને ભારત બાયોટેક અને ICMR દ્વારા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સહયોગથી આ કોવેક્સિનને તૈયાર કરવામાં આવી. તો આટલા ફેક્ટ યાદ રાખશું. બીજું સાથે સાથે એક વસ્તુ એ પણ યાદ રાખશું કે ભારતમાં જે કોરોનાનું રસીકરણ આખો પ્રોગ્રામ ચાલ્યો એ PPP મોડલનો એક સફળ ઉદાહરણ પણ હતું. PPP મોડલ એટલે કે જાહેર ખાનગી ભાગીદારી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. તો તમે જ્યારે પણ એક્ઝામમાં લખતા હોય PPP મોડેલ મુખ્ય પરીક્ષામાં, તો PPP મોડેલનું એક્ઝામ્પલ આપવાનું થાય પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનું, જાહેર ખાનગી ભાગીદારીનું. તો એનું એક સફળ એક્ઝામ્પલ તમે કોવેક્સિનનું નિર્માણ અને વેક્સિનેશન જે ડ્રાઈવ ચાલી સમગ્ર વિશ્વમાં અથવા તો ભારતમાં, એમાં ઉદાહરણમાં તમે આ PPP મોડેલનું એક્ઝામ્પલ કોવેક્સિનની મદદથી આપી શકો કે અહીંયા ભારત બાયોટેક એક ખાનગી ફર્મ તરીકે અને ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એક જાહેર સંસ્થા તરીકે બંને સાથે કામ કરી અને કોવેક્સિનનું સફળ ઉત્પાદન અને વેક્સિનેશન ડ્રાઈવને સફળ બનાવે છે. તો આટલા મુદ્દા આપણે ધ્યાનમાં રાખવાના છે. બીજું કે મોડર્ના અને ફાઇઝર જેવી USA મેડ વેક્સિનને પણ જે આ DCGIની પરવાનગી પ્રાપ્ત થઈ હતી એ પણ યાદ રાખશું. સ્પુતનિક V જેવી કેટલીક વેક્સિનો જે રશિયન મેડ હતી એમને પણ ભારતમાં કોરોના કાળમાં DCGIની મંજૂરી પ્રાપ્ત થઈ હતી. તો આટલા ફેક્ટ આપણે આજના મુદ્દામાંથી યાદ રાખવાના છે. આગળ વધીએ દોસ્તો. તો તમને જે ગઈકાલે સવાલ પૂછ્યો હતો કે ભાઈ ગારો ખાસી ટેકરીઓ નીચેનામાંથી કઈ શ્રેણીનો એક ભાગ છે, તો એ બંને ટેકરીઓ દોસ્તો હિમાલય પર્વતમાળાનો જે પૂર્વીય હિસ્સો છે જે અરુણાચલ પ્રદેશ સહિત નોર્થ ઇસ્ટના રાજ્યોમાંથી પસાર થઈ અને અંતે બે ઓફ બંગાળમાં બંગાળની ખાડીમાં જે તમે જોવો છો અંદમાન નિકોબાર સુધી આની શાખા ફેલાયેલી છે પૂર્વ હિમાલય પર્વતમાળાની. એટલે હિમાલય પર્વતમાળાનો જ એક હિસ્સો છે ગારો ખાસી અને જયંતિયા, ત્રણેય ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે દોસ્તો. આટલી વસ્તુ આપણે આમાંથી યાદ રાખવાની છે. તમારા માટે આજનો સવાલ દોસ્તો કંઈક આ પ્રમાણે રહેવાનો છે કે હિમાલયની બહારની તળેટીની દક્ષિણમાં આવેલી ભેજવાળી અને જંગલવાળી જમીન ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન તમારા તરાઈ, ખાદર, બાંગર અને બાબર, આ ચારે ચાર ઓપ્શન તમે ઘણી બધી વખત જે છે એ સાંભળ્યા હશે, પણ કદાચ તમને ખ્યાલ નહીં હોય કે એક્ઝેક્ટલી કયા પ્રકારની જમીન આ છે. અને બીજું, આ જમીનો વચ્ચેનો તફાવત પણ જોવાનો છે. જો તમને આ તમામ વસ્તુ ખ્યાલ હોય, આ પ્રશ્નનો જવાબ ખ્યાલ હોય તો કમેન્ટ સેક્શનમાં લખવાનું છે. જો નથી ખ્યાલ તો આ તમામ ડિટેલ એકવાર તમારે જોવાની છે. અને આ જ પ્રકારના કોઈ નવા વિડીયો, નવા મુદ્દાઓ સાથે આપણે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ અંતર્ગત ફરી મળશું. જય હિન્દ, જય ભારત.